સંઘ પ્રાર્થના કરાવે, નમસ્તે સદા, પછી વંદે માતરમ ગવડાવે અને પછી ગૌતમ ગુરુજી થોડીક વાતો કરે અને પછી અમે વ્યાયામ કરીએ, જેમાં અમે નવા નવા વ્યાયામો શીખ્યા, જેમ કે સુપ્ત દંડ, રામ મૂર્તિ દંડ, સૂર્ય નમસ્કાર વગેરે. પછી અમે શરબત પીવા જતા, ત્યાં અમને સવારે ગોળનું પાણી આપવામાં આવતું. પછી અમે લાઠી કરવા ગયા, ત્યાં અમને જાત જાતની ફેંકો, પહેલી ફેંક, બીજી ફેંક એવી બધી શીખવાડી. પછી અમે નાવા જતા અને અગ્નિહોત્ર કરવા જતા. અગ્નિહોત્ર તો પહેલા આવડતો જ નહોતો, પછી ધીમે ધીમે આવડી ગયો. પછી જે કપડાં ધોવાના હોય એ ધોવા જતા. પછી 12 વાગે મહિષાસુર મર્દિની સ્તોત્ર શીખવાડતા. પછી 12:30 વાગે ભોજન કરીને પછી વાંચન કરાવતા. વાંચન કરવામાં બહુ શીખ્યું, જેમ કે રામ મૂર્તિ વગેરેના જીવન ચરિત્ર વિશે શીખ્યું. અને આ ચિત્રા દીદી છે એ જે લેઝિમ શીખવાડતા એમાંથી પણ ખૂબ આનંદ મળ્યો. પછી સાંજે શરબત પીવડાવતા, એ શરબત શીખવાડતા, જેમ કે કાલા ખટ્ટા, કેરીનું શરબત, આંબલીનું શરબત, કોકમનું શરબત, લીલાનું શરબત વગેરે. અને એક વાત, સવારે જ્યારે બધા વ્યાયામમાં હતા ને ત્યારે ગુરુજી પહેલા તો ઉદ્બોધન કરતા, વાતો કરતા, ત્યારે અડધા 50% લોકો તો આમ જાણે સૂઈ જ જાય. પછી વ્યાયામ કરવાનો હોય ત્યારે બધા ઉઠે. અસ્તુ. હવે હું ઉપમાન્યુ ગઢમાંથી યુગભાઈને આમંત્રિત કરું છું. આજે હું તમને મારા શિબિરનો અનુભવ તમને બોલીશ. મને આ શિબિર બહુ જ ગમ્યું. અહીંયા અમે સૌથી પહેલા 5 વાગે ઉઠતા. મને થોડુંક નહોતું ગમતું, છતાં તોય હું ઉઠતો. પછી અમે આમ બ્રશ કરીએ અને વ્યાયામ માટે યોગા મેટ લઈને નીચે જઈએ. તો યોગા હું પહેલી વાર જ યોગા કરું. પહેલા દિવસે મારે 10 કે 15 પુશઅપ્સ થતા હતા. હવે એમ કરતા આગળ મારે 500 જેટલા થવા માંડ્યા પુશઅપ. પછી અમે અમારું ભોજનમાં ઉઠક બેઠક અમે બહુ બધી વાર કરી હતી. મને એકવાર મમ્મી પપ્પાની યાદ આવી, પણ એ છતાં રડ્યો નહીં. એમ કરતા અમને બહુ દિવસ કાઢ્યા. જેમ કે તમને ઉદાહરણ આપું કે એક છોકરો હતો જે બહુ જ એની મમ્મીની યાદ આવતી. તો ગૌતમ ગુરુજીને કીધું કે કોઈ પણ છોકરો શિબિરમાં જાય, આટલા બધા છોકરા કોઈ દિવસ રડે નહીં, બહુ બધા રડે, પણ આપણે હિંમત વાળા છોકરા છીએ, આપણે રડવું ના જોઈએ. તો એ ત્યારથી લઈને આજ સુધી એ છોકરો છે એ રડ્યા વગર, મમ્મી પપ્પાને યાદ કર્યા વગર એ રહેવા માંડ્યો આ શિબિરમાં. પછી અમે બહુ બધી એક્ટિવિટી કરતા. અસ્તુ. અભિમન્યુ ગઢમાંથી શ્લોકભાઈને વિનંતી કરીશ કે એમના અનુભવ કથન કરવા આવે. મારું નામ બાજા શ્લોક છે. હું ગોંડલથી આવ્યો છું અને આ શિબિરમાં અમને બહુ મજા આવી. પહેલા દિવસે તો અમે સવારે 5 વાગે ઉઠાડ્યા.
પણ ત્યારે અમે ઉઠી ન શક્યા. પછી થોડીક વાર પછી દીદી પાછા ઉઠાડવા આવ્યા ત્યારે ઉઠ્યા, અને પછી અમે નીચે વ્યાયામ માટે ગયા અને ત્યારે અમને પ્રાર્થના કરાવી. પછી અમે વ્યાયામ કર્યા. વ્યાયામમાં અમે અલગ અલગ વ્યાયામ કર્યા, જેવા કે બેઠક, હનુમાન દંડ, સુપ્ત દંડ જેવા વગેરે વ્યાયામ કર્યા. પછી અમે લાઠી ફેરવતા. લાઠી તો પકડતા પણ ના આવડતી, પછી અમને લાઠી ધીરે ધીરે પકડતા આવડી ગઈ. એમ અમે પહેલી ફેંક પણ કરી. પછી અમે રસપાન કરવા જતા. રસપાન કરીને અમે સ્નાન કરવા જઈએ. સ્નાન કરીને અમે પછી અગ્નિહોત્ર માટે જઈ નીચે જઈને પછી અમે સવારે નાસ્તો કરીએ. નાસ્તો કરીને અમે પછી ચરિત્ર માટે જઈએ. ગુરુજી ચરિત્ર કહેતા હોય ત્યારે થોડાક બાળકો તો સૂઈ પણ ગયા હોય. અને પછી અમે થોડા દિવસો પછી અમને એકવાર એડવેન્ચર માટે ગયા. ત્યારે અમે તેમાં અમે દોરડા પકડીને ઉપર ચડવું, પછી સાપ પકડ્યા, અને પછી અમે જિમ્નેસ્ટિક પણ કર્યા. અસ્તુ. બાળકો અને દીદીઓના અનુભવ, એ લોકો તો આ શિબિરને સાક્ષાત્કાર અનુભવી રહ્યા હતા, પણ બેક સ્ટેજમાં કામ કરનારા ઘણા એવા આપણા સ્વયંસેવક ભાઈઓમાંથી એક કિશોરભાઈને હું વિનંતી કરીશ કે એમણે બેક સ્ટેજમાં કેટલા વ્યતનો વેઠ્યા છે અને એને કેમ કેમ પાર કર્યા છે એ આવીને જરા અમને સંભળાવે. કિશોરભાઈ. નમસ્કાર, હરિઓમ. હવે અમે શિબિરમાં વ્યવસ્થામાં હતા, એટલે બધી વ્યવસ્થા જમવાની ને આ બધી કરવાની હોય. એટલે આમ બાળકો જમવા આવે ને એટલે અમારા જનકભાઈ હસતા હસતા એમ કે જાન આવે છે, હો તૈયાર રહેજો. કારણ કે બાળકો એટલું ખખડાવતા ને અવાજ કરતા આવે ને એ એક આખું દ્રશ્ય જ અલગ હોય. અને એમાં તે બાળકોને બેસાડીને જમાડવાના, એટલે પેલા 2-3 દિવસ તો અમને બધાને પીરસવાળાની તકલીફ પડી. કારણ કે પીરસવું, બાળકો જમી રહે ત્યાં સુધી પીરસવાનું, આ બધી વ્યવસ્થા. અને શિબિરમાં અનુભવની વાત કરીએ તો ખરેખર જે ભારતીય જીવન કઈ રીતનું હોય ને, તો એનો જો લાઈવ ડેમો જોયો હોય ને તો બાળકોએ 9 દિવસ જોયો અને મેં 8 દિવસ જોયો કે ભારતીય કેવું જીવન જીવતા હતા અને આપણે ક્યાં પહોંચી ગયા છીએ. આ જો વિચારવાનું આપણને એક અહીંયા આપણને મળે કે અહીંયા આપણે ક્યાં હતા અને ક્યાં આપણે એમ કહીએ છીએ કે આગળ પહોંચ્યા, પણ ખરેખર આપણે આગળ પહોંચ્યા નથી, આપણે પાછળ જ આવીએ છીએ. એટલે આપણે જીવનમાં જો સદગુણનો વિકાસ કરવો હોય તો એની માટે મહેનત કરવી પડે. હવે અહીંના બાળકો છે તો એ બાળકો અહીંનું જે જીવન હતું ને, કદાચ જો માતા પિતાને બધાને કીધું હોય ને કે તમારે 10 દિવસ રહેવાનું છે, તો માતા પિતા તો બધા ઊંચા નીચી થઈ જાય કે અમારે નથી રહેવું હોય, બધા એમ કે અમારે ઘરે જ આવવું છે. કારણ કે 4-5 વાગ્યાથી જાગી ઉત્સાહ અને આખો દિવસ અને ઉત્સાહપૂર્વકનું ગૌતમભાઈ અને જાનકીબેને ઘણો પ્રયત્ન કર્યો કે સવારથી ચાલુ થાય ઉદ્બોધન, કે ઉદ્બોધનમાં બાળકને એટલું સમજાવવામાં જ એટલું આવે કે સૂર્ય નમસ્કાર કેટલા જીવનમાં જરૂરી છે અને શા માટે કરવાના, આપણે આર્યો છીએ તે માટે સૂર્ય નમસ્કાર કરવાના, આવું ઘણું સમજાવી અને બાળકોને સૂર્ય નમસ્કાર અને સાત્વિક ભોજન, પછી શરબત, પછી સાંજે પાછું આપણે બોલવાનું હોય સાંજે બધા બાળકોને કક્ષમાં, એ રીતનું ઘણું સારું આયોજન હતું. અને મારો બાબો છે એ 2 વર્ષથી ગૌતમભાઈને ત્યાં ભણે છે, તો એના જીવનમાં તો ઘણો ફેર છે, સાથે સાથે અમારા જીવનમાં પણ ઘણો ફેર છે કે હું પણ નિયમિત સૂર્ય નમસ્કાર અને વાંચન કરતો થયો છું. બસ અસ્તુ. તમારો ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ.
તમે તમારી બેકસ્ટેજની વ્યથાઓ તો કીધી જ નહીં, એ શિકાયત રહેશે. પણ હવે હું મયુરીબેનને કહીશ કે આ કાર્યક્રમને આગળ વધારે. દીદીઓના પ્રેરણાદાયક વક્તવ્ય અને બાળકોના નિખાલસ અનુભવ જે રજૂ કર્યા એ સાંભળવામાં ખૂબ મજા આવી. બાળકો, તમારા આ શબ્દો અમને હજી મહેનતનો ઉત્સાહ અપાવે છે. સંપત્તિ તો કોઈ પણ આપી શકે, પણ સંતાનને સંસ્કાર તો ફક્ત માતા પિતા જ આપી શકે. આ બાળકોને આવા ઉત્તમ સંસ્કાર આપનાર અભિભાવકોને સતત વંદન છે. આ 9 દિવસીય શિબિર દરમિયાન બાળકોની ઘણી બધી ટેવો બદલાઈ છે અને આ ટેવોને સ્વભાવમાં બદલવાની જવાબદારી ફક્ત અને ફક્ત હવે એક માતા પિતા તરીકેની છે. આ અહીંયા બાળકો જે કંઈ પણ શીખ્યા છે હવે એને રોજબરોજ રૂટીનમાં લાવવાની જવાબદારી પણ આપણી છે. કાર્યક્રમ જ્યારે પૂર્ણાહુતિ તરફ પગલાં ભરી રહ્યો છે ત્યારે આપણે એ સંકલ્પ લેવો જોઈએ કે આ કાર્યનો અંત નહીં, પણ હવે ખરેખર પ્રારંભ છે. અને આ ભારતીયતાને જીવંત રાખવા માટે ગૌતમભાઈ સખિયા દ્વારા દર શુક્રવારે રાત્રે 9 થી 10 વાગ્યા સુધી વાંચન સત્રનું આયોજન કરવામાં આવે છે, જે ઓનલાઈન હોય છે, જેનો લાભ આપણે ઘરે બેઠા મેળવી શકીએ છીએ. આ વાંચન સત્રમાં જોડાવા ઈચ્છતા અભિભાવકોએ ગૌતમભાઈ સખિયાનો સંપર્ક કરવો. હવે આપણે ટેકનોલોજીના યુગમાં પણ વૈદિક સંસ્કૃતિને જીવંત રાખવા માટે પ્રચંડ કર્મયોગ કરનાર અને સાત્વિક જીવન જીવનાર એવા શ્રી ગૌતમભાઈ સખિયાને પ્રેરણાદાયી શબ્દો કહેવા માટે આમંત્રણ આપીએ છીએ. હરિઓમ. અહીંયા ઉપસ્થિત બધા અમારી સાથે જેના સહવાસનો અમને લાભ મળેલો છે એવા બધા દીકરાઓ અને તેમના માતા પિતાઓ અને આજના વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત બીજા અતિથિઓનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. શિબિરની અંદર શિબિરનું જેમ દીદીએ કીધું કે કોઈ હાર દોય તો અહીંના સેવિકા બહેનો અને ભાઈઓ છે. એ લોકોએ શિબિરની લગભગ 3 મહિના પહેલા તૈયારી ચાલુ કરેલી અને 3 મહિનામાં રેગ્યુલર કેટલા વિષય લેવા, શું શું કરવું, કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી, એ પ્રવૃત્તિઓ માટેની તૈયારી એટલી બધી બેક સ્ટેજ અથવા તો જે અગાઉની પૂર્વ તૈયારીઓની જરૂર પડતી હોય તો એની અંદર ખૂબ નિષ્ઠાપૂર્વક બધાએ કામ કરેલું છે. જો એ બધા ના હોય તો આ શિબિર કરવી શક્ય જ નથી. તો એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમાં એક ખાસ 3 દંપતીઓ કે જેમણે પતિ પત્ની બંને સાથે અહીંયા 9 દિવસ રહ્યા. એમાંને કિશોરભાઈ અને હેતલબેન, જનકભાઈ અને ચાંદનીબેન અને પ્રતિકભાઈ અને જાગૃતિબેન, એમનો ખાસ આભાર માનું છું. એ સિવાય આપણને આ વિદ્યાલય કે આપણે એક સાંસ્કૃતિક કામ માટે કંઈક ભારત રાષ્ટ્ર માટે કંઈક ઉપયોગી કાર્ય કરશું એવી શુદ્ધ ભાવનાથી આપણને આ વિદ્યાલય જેમણે આપણને ઉપયોગ કરવા આપ્યું એવા વિદ્યા ભારતી ટ્રસ્ટનો પણ ખૂબ આભાર માનું છું. આ સિવાય શિબિરની અંદર અમુક ખાસ એક્ટિવિટી, ખાસ પ્રવૃત્તિઓ જેમ કે નાકરાણી સાહેબે આવીને આયુર્વેદ વિશે બાળકોને જ્ઞાન આપ્યું એના માટે ખાસ એ પધારેલા, તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ સિવાય માર્મિકભાઈ અને ચિત્રાબેન કે જેમણે મળીને બાળકોને એડવેન્ચર એક્ટિવિટી, રેપલિંગ અને બીજું કયું હતું, શું નામ, ઝુમારિંગ, તો બાળકોમાં એક આત્મવિશ્વાસ આવે, એડવેન્ચર, એના માટેની એક્ટિવિટીઝ, સાપ પકડવાની પ્રવૃત્તિ, તો આવું બધું બાળકોના મનનો ડર કઈ રીતે દૂર થાય એના માટે ખાસ એ લોકોએ પણ મહેનત કરી અને આ સફળ બનાવ્યું. એના માટે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આમ જોઈએ તો 9 દિવસ બાળકોએ ભારતીયતા કોને કહેવાય, ભારતીય જીવન દૃષ્ટિ શું છે અને ભારતીય જીવન દૃષ્ટિ પ્રમાણેનું જીવન કેવું હોય એ સમજવા માટેનો પ્રયોગ કર્યો છે. અને આમ જુઓ તો આ જે 9 દિવસની શિબિર એક પ્રયોગશાળા જેવી જ હતી કે જેની અંદર ભારતીય સંસ્કૃતિ આપણા જીવનમાં ઉતરે એના માટે અલગ અલગ પ્રયોગો થયા.
બરાબર, ઘણી બધી વસ્તુઓ પ્રયોગાત્મક રીતે થઈ અને આ બધા આપણા માટે સાધનો છે. તો ભારતીય જીવન દૃષ્ટિ શું છે એ થોડું એકદમ ટૂંકમાં સમજીએ કે ભારતીય જીવન દૃષ્ટિ છે શું. તો પશ્ચિમી જીવન દૃષ્ટિ જોઈએ તો એ ભોગ કેન્દ્રી છે, કે જેની અંદર વસ્તુ છે એ મને સુખી કરે આવો વિચાર છે. એનાથી બિલકુલ અલગ એવી ભારતીય જીવન દૃષ્ટિ કે જેની અંદર હું આનંદી છું કેમ કે આનંદ એ મારો સ્વભાવ છે. તો આવી રીતનું મારું સાચું સ્વરૂપ સચ્ચિદાનંદ અને મારે કોઈ વસ્તુની જરૂર નથી છતાં પણ હું સુખી છું. તો આજે એક ભોગ કેન્દ્રી અને એક આત્મ કેન્દ્રી, આ બે બિલકુલ અલગ જીવન દૃષ્ટિ પ્રત્યેનો ભેદ છે, કદાચ આપણને સ્પષ્ટ થાય આના પરથી. તો આવી ભારતીય જીવન દૃષ્ટિ બાળકોને કઈ રીતે મળે એના માટે સતત આપણે પ્રયત્નો કરેલા છે. અને ભારતીય જીવન દૃષ્ટિ માટેની સંકલ્પના શું છે, એના નિયમો કયા કયા છે, સિદ્ધાંતો કયા કયા છે કે જેની અંદર ભારતીયો વિશ્વાસ રાખે છે. જેમ કે પુનર્જન્મનો સિદ્ધાંત, આત્માની અમરતાનો સિદ્ધાંત, અવતારવાદ, ધર્મ, આવા જે ભારતીય સંસ્કૃતિને લગતા પાયાગત સિદ્ધાંતો છે કે જેનું શિક્ષણ આજે સમાજમાંથી બિલકુલ જતું રહ્યું છે. આપણે આજે ધર્મના નામે પણ બાળકોને કર્મકાંડ કરતા વધારે કંઈ કરાવતા નથી અને એનાથી આજની પેઢી છે બિલકુલ ભાગે છે. તો એની જો બૌદ્ધિકતા પૂર્વક આપણે સમજણ નહીં આપીએ તો એ લોકોને ભારતીય દૃષ્ટિકોણ ક્યારેય નહીં સમજાય. તો આ શિબિર દરમિયાન બાળકોને આવા બૌદ્ધિક વિષયો આપવાનો પણ પ્રયત્ન કર્યો છે. બીજું કે એવું કહેવાય કે દુર્બળતા છે એક મહાપાતક છે. દુર્બળતા બહુ મોટું પાપ છે. અને અર્જુનની બે પ્રતિજ્ઞા હતી કે હું જીવનમાં ક્યારેય યુદ્ધમાંથી પલાયન નહીં થાઉં, ક્યારેય ભાગીશ નહીં. અને બીજી પ્રતિજ્ઞા હતી કે હું ક્યારેય જીવનમાં દુર્બળતા નહીં લાવું. આપણને ખબર છે કે અત્યારનો યુગ ફાયદાવાદી લોકોનો યુગ છે કે જેની અંદર માણસ પોતાની દુર્બળતા બતાવીને પણ પોતાનો ફાયદો કાઢી લેતા હોય. એવા સમયની અંદર માણસની અંદરથી દુર્બળતા કાઢવી, બહાર કાઢી મૂકવી, એના માટે પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે. અને દુર્બળતા કોની જાય કે જેની ક્ષમતા વધે, કે જેની ક્ષમતા વધે, જેનો આત્મવિશ્વાસ હોય કે હું મારા પુરુષાર્થથી, મારા પરાક્રમથી, મારા કર્તૃત્વથી હું કંઈક મેળવી શકું છું, કરી શકું છું, એ માણસ ક્યારેય દુર્બળ બને નહીં. તો દુર્બળતા કાઢવા માટે ક્ષમતા વધારવી ખૂબ જરૂરી છે. તો બાળકોની પણ આપણે દરેક સ્તર પર, બૌદ્ધિક સ્તર પર, શારીરિક સ્તર પર, માનસિક સ્તર પર, પ્રાણિક સ્તર પર, આ બધા અલગ અલગ સ્તર પર જે મનની અંદરની દુર્બળતા હોય એ કાઢવા માટેનો આપણે સતત પ્રયત્ન કરેલો છે. આપણું અસ્તિત્વ છે કે જે પંચકોષાત્મક છે, તો એની અંદર અન્નમય કોષ કે આપણું શરીર, તો એને કઈ રીતે સુદૃઢ બનાવવું, એને કઈ રીતે તંદુરસ્ત બનાવવું, એના માટેનો પ્રયત્ન કરેલો. અને એના ભાગરૂપે રોજ અમુક પ્રવૃત્તિઓ કરતા, જેમ કે વ્યાયામ, તો એના માટેની પ્રવૃત્તિ હતી, રમત એના માટેની પ્રવૃત્તિ, લાઠી દાવ, તો આ બધું શારીરિક ક્ષમતા વધારવા માટેનો પ્રયત્ન હતો. એ જ રીતે આપણું પ્રાણિક સ્તર કે જેની અંદર માણસ, આપણને ખબર છે કે આજે માણસ ગમે એની સાથે વાત કરો તો માણસ પાસે થાક, કંટાળો અને ફરિયાદ સિવાય કંઈ હોતું નથી. જીવન જીવવાનો ઉત્સાહ જતો રહ્યો છે. તો માણસના પ્રાણ એટલા ક્ષીણ થઈ ગયેલા છે. તો એવા માણસમાં ફરીથી ચૈતન્ય આવે, ફરીથી પ્રાણ પ્રગટે, એના માટે આપણે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવતા. એ જ રીતે મનથી માણસ દુર્બળ બને છે કે મારાથી આ ના થાય, બીજાથી કદાચ થાય, તો હું મારી જાતને નબળો સમજુ, મારામાં લઘુતા ગ્રંથિ હોય, તો આ પણ એક મનની દુર્બળતા છે. અને ભગવાને ગીતામાં કીધું છે કે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ, આ હૃદયની દુર્બળતા કાઢી નાખ અને તું જીવનની અંદર ગમે એવો સંગ્રામ આવે એના માટે તૈયાર થઈ જા. તો આપણે બાળકોની માનસિક દુર્બળતા એ કાઢવા માટે ઘણા બધા સંયમના પ્રયોગો કરેલા છે. ઘણી બધી વસ્તુઓ અઘરી લાગતી છતાં પણ કરી છે. ઘણી બધી વસ્તુઓ જોઈતી હતી છતાં પણ નથી આપી. તો આવા અલગ અલગ પ્રયોગો દ્વારા મન કઈ રીતે વધારે સુદૃઢ, વધારે સંયમિત, વધારે સંવેદનશીલ બને એના માટેનો પ્રયોગ કરેલો છે. એ જ રીતે બુદ્ધિની દુર્બળતા, કે માણસ જ્યારે બૌદ્ધિક રીતે દુર્બળ બને એ ક્યારેય વિચારી ના શકે, ઊંડાણપૂર્વક વિચારવાની માણસની ક્ષમતા જતી રહી છે. તો એ માણસ જ્યારે પોતાની બુદ્ધિને વિકસિત કરે અને જટિલ સમસ્યાઓ પણ, ભવિષ્યમાં બાળકો કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવાના છે આપણને નહીં ખબર. કદાચ સ્કિલ આપણે એને 2, 5, 10, 25 ગમે એટલી સ્કિલ શીખવીએ તો પણ ઓછી પડશે. કેમ કે ભવિષ્યના જે પ્રોબ્લેમ્સ છે
એનો સામનો કરવા માટે કઈ સ્કિલની જરૂર પડે એ જ આપણને ખબર નથી. તો એવા સમયમાં બાળકનો બૌદ્ધિક વિકાસ કરવો ખૂબ જરૂરી છે. કેમ કે એક વખત બૌદ્ધિક વિકાસ થાય તો એ સોલ્યુશન જાતે શોધી લે છે. તો બૌદ્ધિક વિકાસ માટે પણ અહીંયા અલગ અલગ વર્ગો, અલગ અલગ પ્રવૃત્તિઓ, વાંચન, વક્તવ્ય, આવી બધી પ્રવૃત્તિઓ કરેલી છે. અને આ બધું કર્યા પછી આ બધું વાપરવાનું કોના માટે? તો એના માટે પણ આપણે બાળકોમાં રાષ્ટ્રભક્તિ, સંસ્કૃતિ નિષ્ઠા આ બધું આવે એના માટે ઘણું બધું કરેલું છે. પણ છતાં એક વસ્તુ ખૂબ અગત્યની છે કે જે પણ આપણે કરેલું છે એ માત્ર સાધનો છે. એ બધા સાધનો છે. એટલે કદાચ એવું હોઈ શકે ઘણા બધા બાળકોને થયું કે મને આ બરાબર કરતા ના આવડ્યું, અથવા તો હું આ શીખી ના શક્યો. તો મારું બધાને કહેવાનું એ કે એનો અફસોસ નહીં રાખવાનો. જીવન આપણું ખૂબ મોટું છે અને આપણી પાસે જીવનમાં શીખવા માટેની ભરપૂર તકો ભવિષ્યમાં પણ આવવાની છે. તો મેં કેટલું શીખ્યું એના કરતાં શીખવા માટેની મારામાં ભૂખ કેટલી વધી એ વધારે અગત્યનું છે. અને હું એવું માનું કે દરેક બાળકો, અહીંયા દીકરાઓને હું 10 દિવસ પછી જોઉં કે પહેલા દિવસે એ લોકો જે રીતે જીવતા, જે રીતે એનું મન હતું, અને 9 દિવસ પછી એ લોકો જે રીતના દેખાય છે એ જોઈને એવું લાગે કે બધા જે સેવિકા બહેનો, ભાઈઓ, આ બધાની મહેનત છે એ લેખે છે. ખરેખર એટલો વિકાસ બાળકોએ 9 દિવસમાં કરી બતાવ્યો છે. પહેલા દિવસે મેં કીધેલું, માતા પિતાઓને એક ચેલેન્જ આપેલી, યાદ છે? તો બાળકોએ, મને એવું લાગે છે કે કરી બતાવેલું છે. પોતપોતાની ક્ષમતાથી બાળકોએ 10-10 ગણો વિકાસ કરેલો છે. કે જે બાળકો પહેલા દિવસે પોતે વિશ્વાસ ના કરતા કે હું આવું કરી શકું, એ બાળકો અત્યારે ડાબાથી કરે છે. એટલી સરળતાથી બાળકો કરી શકે છે. તો મને એવું લાગે કે આ શિબિરની સફળતા કઈ રીતે આપણે માપવી? માત્ર બાળકોને કેટલું આવડ્યું એના પરથી, બાળકો કેટલા ખુશ થયા એના પરથી, કે પછી બાળકોમાં કઈ મનોવૃત્તિ નિર્માણ પામી એના પરથી. અને જે પરિવર્તનો અમે અને બીજા ભાઈઓ બહેનોએ જોયા છે એના પરથી ખરેખર આપણને આનંદ થાય 9 દિવસ પછી કે આપણે જે 2-3 મહિનાથી બધા મહેનત કરતા હતા એ ખરેખર વસૂલ છે કે નહીં? હવે આ જે યાત્રા આપણે ચાલુ કરી છે જીવન વિકાસ માટેની, હું આશા રાખું કે માતા પિતાઓએ ઘરે બેસીને પણ કંઈક ને કંઈક તપ કર્યું હશે. બાળકો તમને ઘરે આવીને એ લોકોએ શું વિકાસ કર્યો એની વાત કરશે, અને તમારે પણ તમે શું વિકાસ કર્યો છે, તમે શું તપ કરેલું છે એના માટેની વાત કરવાની છે બાળકોને. બાળકો પૂછશો ને મમ્મી પપ્પાને? સરસ. હવે આપણે જે અન્નમય કોષ, શારીરિક રીતે આપણે કઈ રીતે બલિષ્ઠ, સુદ્રઢ બનીએ, ભારતનો યુવાન કેવો હોવો જોઈએ એના માટે આપણા વેદોની અંદર કહેવાયું છે કે યુવાન છે એ આશિષ્ટ, બલિષ્ઠ અને દૃઢિષ્ઠ હોવો જોઈએ. યુવાસ્યા સાધુ યુવા ધ્યાયક આશિષ્ઠ બલિષ્ઠ દૃઢિષ્ઠ, કે આવો યુવાન હોવો જોઈએ. તો એની શરૂઆત ક્યાંથી થઈ? કે આપણે શરીરને મજબૂત કરીએ સૌથી પહેલા સ્ટેપ પર, કે જે બીજું કદાચ ના કરી શકે તો પણ શરીરને મજબૂત કરી શકે, શરીરને સ્વસ્થ બનાવી શકે, અને એનો ઉપયોગ માતૃભૂમિ માટે, આપણા રાષ્ટ્ર માટે આપણે કરીએ. તો એના ભાગરૂપે બાળકોએ સતત 9 દિવસ બલોપાસના કરી છે. આને હું બલોપાસના શબ્દ આપીશ કેમ કે બાળકોએ ઉપાસના રીતે કરી છે. જે રીતે જીમમાં જઈને લોકો મસલ બનાવવા માટે, શો ઓફ કરવા માટે જે વ્યાયામ કરતા હોય એવો વ્યાયામ આપણે નથી કરેલો. અમે તો દુર્ગા માતાની ઉપાસના કરેલી છે કે અમારા જીવનમાં એવી શક્તિ પ્રગટે કે જેથી કરીને આપણું રાષ્ટ્ર, કે જેણે છેલ્લા 1000 વર્ષની ગુલામીના લીધે પોતાની અસ્મિતા ખોઈ છે, એ ફરીથી ચેતનવંતું બને, એનામાં ફરીથી ચૈતન્ય અને જોમ પ્રગટે, એવા ભાવથી બાળકોએ બલોપાસના કરી છે. અને બલોપાસના એ આર્ય સંસ્કૃતિનું ખૂબ જ અગત્યનું અંગ હતું. અને અત્યારે આપણે જોઈએ કે આજનો ભારતીય એ આટલો દુર્બળ, લાચાર આવો બની ગયો છે. એનું કારણ શું છે? કે બીજી બધી વસ્તુ તો આપણે ખોઈ જ છે, પણ અતિશય અગત્યની એવી આ બલોપાસના આપણે આપણા જીવનમાંથી કાઢી મૂકી છે. અને જેનું શરીર રોગિયલ હોય એના મનની વાત જ ના પૂછો, કે જે શરીરથી પણ બલવાન નથી એનું મન નિર્બળ જ રહેવાનું.
કેમ કે મન જો કોઈનું સ્વસ્થ થાય, બલવાન થાય, તો એ સૌથી પહેલા મન તમને શરીરને સુદૃઢ બનાવવા માટે પ્રવૃત્ત કરશે. તો બીમાર શરીર એ બીમાર મનનું પ્રતીક છે, બરાબર. તો એ કાઢવા માટે બાળકોએ 9 દિવસ સુધી બલોપાસના કરી છે. એની અંદર અલગ અલગ સ્ટ્રેચિંગ, યોગાસન, વ્યાયામ, સૂર્ય નમસ્કાર આ બધું કરેલું છે. અને આજે બાળકો આપણી સમક્ષ નિદર્શન કરવાના છે કે અમે શું શું શીખ્યા છીએ. અને અમારી ક્ષમતામાં અમે જે ચેલેન્જ આપી હતી કે અમારી ક્ષમતાને અમે 2-5% નહીં, કેટલાય ગણી વધારી દેશું. તો એ ચેલેન્જ આજે બાળકો પૂરી કરવાના છે. પૂરી કરવાના કે નહીં બાળકો? ખૂબ જ ઉત્સાહમાં છે બાળકો. તો આપણે અત્યારે એક અડધી કલાકના કાર્યક્રમનું આયોજન કરેલું છે કે જેની અંદર બધા બાળકો પોતપોતાની રીતે વ્યાયામ સિલેક્ટ કરશે. કે કોઈ બાળકને માનો કે સાધારણ દંડ કરવા ગમે છે, તો એ અડધી કલાકની અંદર હું સાધારણ દંડ કેટલા કરી શકું એનો પોતાનો રેકોર્ડ બનાવશે. કોઈને બેઠક કરવી ગમે છે તો એ અડધી કલાક બેઠક કરશે, વચ્ચે થાકશે ત્યારે થોડો વિશ્રામ લેશે અને ફરીથી લાગી જશે. તો આ રીતે અડધી કલાકમાં બધા બાળકો રેકોર્ડ બનાવવાના છે આજે પોતપોતાનો. તો આ બાળકો માટે એક યાદગાર પ્રસંગ બનવાનો છે. માતા પિતા માટે પણ ખાસ ઉત્સાહનો અને જે જોઈને ખૂબ તમને આનંદ આવશે એવી પ્રવૃત્તિ છે. તો આપણે અલગ અલગ વિભાગો નક્કી કરેલા છે કે જેમાં બાળકો ગોઠવાઈ જશે અને વ્યાયામનું નિદર્શન કરશે. બધા ગટની અંદર એક દીદીઓ સાથે રહેશે કે જે સમય નોંધશે કે અડધી કલાક ચાલુ થઈ અને અડધી કલાક પૂરી થઈ. આ દરમિયાન કયા બાળકે કેટલો વ્યાયામ કર્યો એના માટે માતા પિતા ત્યાં રહીને પોતાના દીકરાનો વ્યાયામ ગણશે કે બેઠક કરી છે તો તમે જ ગણો કે તમારા દીકરાએ કેટલી બેઠક કરી. કોઈ દંડ કરે છે તો તમે જ એને બેસો, પ્રોત્સાહિત કરો અને ગણતરી કરો કે એણે કેટલા દંડ કર્યા. કોઈ સૂર્ય નમસ્કાર કરશે, કોઈ સુપ્ત દંડ કરશે. તો આવી અલગ અલગ વ્યાયામની પ્રવૃત્તિ આપણે અત્યારે કરવાના છીએ. દરેક બાળકોને સ્મૃતિ ભેટ તરીકે એક પુસ્તક આપવાનું છે. તો એ પહેલા આપણે અહીંયા પૂરું કરી લઈએ અને 5 મિનિટ પછી આપણી જે વ્યાયામની પ્રવૃત્તિ છે એ શરૂ થશે. આ હોલની અંદર જ છે અને એ દરમિયાન માતા પિતા પોતપોતાના બાળકો જ્યાં પણ હશે ત્યાં જઈ શકે. બીજા કોઈ બાળકો શું કરે છે જોવું હોય તો ત્યાં પણ જઈ શકે. એટલે અત્યારનો જે અડધી કલાકનો કાર્યક્રમ છે એકદમ અનૌપચારિક છે. એની અંદર તમે તમારી રીતે મુક્ત રીતે શું બધા બાળકો કરે છે એ જોઈ શકો છો. આ કાર્યક્રમ પૂરો થાય પછી 4 વાગે આપણે 4 વાગ્યા સુધી બલોપાસના થશે અને 4 થી 4:10 મિનિટ આપણે વિશ્રામ લેશું અને પછી 4:10 થી ફરીથી જિમ્નાસ્ટિકનું અહીંયા જ થશે આ જ હોલમાં. તો હું દીદીને વિનંતી કરું કે આગળના કાર્યક્રમનું સૂત્ર સંચાલન કરે. અંકિતભાઈ ક્યાં છે? અંકિતભાઈ, જે રીતે આપણે વિભાગ પાડેલા છે કયા એરિયામાં કઈ એક્ટિવિટી થશે એ જરા કહી દઈ. આવી જાઓ. આપણે પાથરણું હટાવવું પડશે એટલે અહીંથી પુસ્તકો લઈને બધા સાઈડમાં આવી જશું જેથી કરીને બધા પાથરણા છે એ આપણે સંકેલી શકીએ. કઈ વાંધો નહીં, પેલા પુસ્તક લઈ લઈએ બધા સ્મૃતિ